એક ચિંતાજનક સમાચાર છે। ઉનાળો છે, તાપમાન 40 ડિગ્રીની પાર છે મોટાભાગની જગ્યાએ। ઉનાળામાં ગરમી પડે પણ ઉનાળામાં જ્યારે વરસાદ પડે છે ત્યારે ચિંતા થાય છે। ઉત્તર ભારતના કેટલાક પ્રદેશોમાં વરસાદ પડી ચૂક્યો છે। હવે ગુજરાતનો વારો છે। જે હવામાન વિભાગે આગાહી કરી છે એના તમે ગ્રાફ જોશો, અલગ અલગ દિવસના ગ્રાફ જોશો તો એનાથી આઈડિયા આવશે। આગામી 6 દિવસ ગુજરાતમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પ્રતિ કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાનો છે। ગાજવીજ સાથે વરસાદ થવાનો છે। હવામાન વિભાગ મુજબ આવતીકાલે એટલે કે રવિવારે કચ્છ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશ દમણ દાદરા નગર હવેલીમાં આવતીકાલે કમોસમી વરસાદ થશે। તો 5મી અને 6ઠ્ઠી મેના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। સોમવારે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સોમવારે તો પાટણ, મહેસાણા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, બોટાદ, દમણ દાદરા નગર હવેલીમાં સામાન્યથી વરસાદ વરસશે। આ સિવાય 6 થી 8 મે સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે અને એનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જે ઓરેન્જ એલર્ટ જોવો છો ને એ કરા સાથે વરસાદની આશંકા વ્યક્ત કરાઈ છે અને જ્યારે કમોસમી વરસાદ પડે છે ત્યારે સવિશેષ ખેડૂતોને નુકસાન થાય છે। એપીએમસીઓએ મોટાભાગની એપીએમસીએ સૂચના આપી દીધી છે કે જે પણ પાક જણસ લઈને આવો છો તેને ઢાંકીને રાખો। આ હકીકત છે, પણ ખુલ્લા આકાશની નીચે ખડામાં પડેલા પાકને પણ ખેડૂતોએ શક્ય હોય ત્યાં સુધી સલામત સ્થળે ખસેડવો જરૂરી છે। આ તમામની વચ્ચે હવામાનની આગાહી આંબાવાળી એટલે કે જેમની પાસે આંબા છે તે ખેડૂતો માટે ચિંતાજનક છે, કારણ કે પવનની સાથે વરસાદ પડશે, ખેતીને નુકસાન થશે, કેરીના પાકને નુકસાન થશે, ખેડૂતને નુકસાન થશે, કેરીનો ટેસ્ટ બગડશે, આપણો ઉનાળો બગડશે। અપેક્ષા રાખું કે આગાહી ખોટી પડે, ઉનાળામાં માપસરની ગરમી પડે, કમોસમી વરસાદ ન પડે, વરસાદના સમયે જ વરસાદ પડે, પણ આ હકીકત છે અને હવામાનની તમામ આગાહીથી આપણે અવગત રહેવું જરૂરી છે, જેનાથી આપણે સતર્ક રહી શકીએ।